હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને સવારમાં છે ને તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે છે ને વાડિયા માંડવી ઉપાડવા માટે જવાનું છે. કારણ કે મમ્મી કહેતા હતા કે વરસાદના લીધે છે ને માંડવીમાં રાતડ આવી ગયો છે અને માંડવી છે ને તૂટવા પણ માંડે છે. દારૂ ઉપાડીએ ને એટલે માંડવી છે ને તૂટી જાય છે, એટલે આજ છે ને માંડવી ઉપાડવી પડે એમ જ છે. એટલે ચાલો આપણે છે ને વાડીએ જઈને વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી અત્યારે છે ને વાડીએ પૂગી ગયા છે અને સૌથી પહેલાં તો છે ને હું ને અજીત જ આવ્યા છે અને પપ્પા છે ને બાકીના મૂલીને બધાને લઈને આવે છે. ને આ બાજુની માંડવી તો હાવ બગડી ગઈ ને. હા, આ વધારે વરસાદ પડ્યો ને એના લીધે હાવ હુકો આવી ગયો માંડવીમાં. હાવ રાતડ પડી ગઈ. તમે જોઈ હાવ કારી થઈ ગઈ આખી માંડવી. આવે એમાં ઉપડે માંડવી તો કરી જો આવી રીતના માંડવી છે, બગડી ગઈ માંડવી મતલબ. હા, અને હે ને અંદર દોડવા પણ બહુ રહેતા થાય છે. દારૂ ઉપાડીએ ને તો થોડાક જ દોડવા હાથમાં આવે, બાકી છે ને અંદર જમીનમાં જ રહી જાય છે. કારણ કે છે ને આ વખતે વરસાદ જ એવો આવ્યો ને કે બધા ખેડૂતોને છે ને એટલું જ નુકસાન થયું છે. ને અમારે પણ આજુબાજુના એરિયામાં છે ને બધામાં માંડવીમાં છે ને આ જ હાલ છે. કારણ કે તમે જોઈ શકો છો કે બધામાં છે ને હાવ કારી માંડવી કરી નાખી. અને ઓલી બાજુ છે ને એ થોડી લીલી છે, કારણ કે એ અમારું પોરનું ઘરનું બિયારણ હતું ને, એ 7-8 ક્યારે હતું તો એ વાવી દીધું હતું. અને આ બિયારણ તો છે ને આપણે કેશોદથી લીધું હતું. એ છે ને આ કેશોદથી લાવ્યા હતા બિયારણ. હા, એટલે વરસાદ જ એવો પડ્યો, બિયારણનો વાત નથી. હા, વરસાદના લીધે જ ને. એમાં થયું એવું કે અમે છે ને પેલા પાણી પાયું હતું ને પછી છે ને બીજા દિવસે વરસાદ ચાલુ થઈ ગયો, એટલે 4-5 દિવસ વરસાદ જ આવ્યો હતો. એમાં છે ને માંડવી આવી થઈ ગઈ કારી. ને આજે છે ને ખેતરમાં માંડવી જ ઉપાડવાની છે ને 2-3 દિવસ સુકાવા દેવી પડશે. 2-3 દી કે વધારે? હા, વરસાદ નહીં રહી ને તો 2-3 દીમાં તો તડકા પડે તો સુકાઈ જાય હાવ. એટલે છે ને 3-4 દીમાં માંડવી નીકળી પણ જાય. હવે વરસાદ ઉપર આધાર બધું. બાકી તો આવી રીતે ડારા ઉપાડીને જોઈએ છે ને જઈને એટલી માંડવી ઉપાડી ને પાથરા કર્યા છે. અને બપોર પછી છે ને અમારે મકાઈ ઉતારવાની છે, એટલે જેમ બને ને એમાં કામ વહેલું પતાવવાનું છે. અને આજ તો લગભગ ગૌશાળાવાળા આવવાના છે કે? હા, કારણ કે ઓલી કાકાની મકાઈ જો એટલી ઊભી છે ને, એ છે ને અમે ગૌશાળાવાળા ભાઈઓને દઈ દીધી છે, તો એ લેવા આવવાના છે. એટલે બપોર પછીનું એ પણ કામ ઉપડે. આમાં કંઈ કામનું તો કંઈ નક્કી નથી આજે હું ભેગું થાય કે હું નહીં. તો ચાલો હવે છે ને ફટાફટ બધા મૂલ્ય આવે ને એટલે આપણે માંડવી ઉપાડવાનું ચાલુ કરીએ. તો અત્યારે છે ને બપોરાનો ટાઈમ થઈ ગયો ને એટલે અમે બધા છે ને જો જમવા આવતા રહ્યા છે. અને મસ્ત મજાના છે ને શાક ને રોટલા ને સંભારા ને બધી લાવ્યા હતા ને, એટલે તો બધાએ પોતપોતાની રીતે ખાવા બેસી ગયા છે. અને પૂર્વાબેન તો જોઈ ગયા, એને લીંબુ બહુ ભાવે ને તો એ નીકળે લીંબુ જ ખાય છે ક્યારના. બાકી તો અત્યારે છે ને ખાવાનું કામકાજ ચાલુ કર્યું છે અને માંડવી ઉપાડવાનું છે ને અત્યારે તો બંધ રાખ્યું છે. કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધાને ભૂખ પણ એવી જ લાગી હતી કે વાત પૂછોમાં. અને માંડવી ઉપાડતા વખતે છે ને આવા આથણા ને એવું બધી ખાવાની કોને મજા આવી, કોમેન્ટમાં છે ને જરૂરથી કહેજો. તો ફાઇનલ અત્યારે છે ને જમીને ખેતરમાં આવી ગયા છે અને થોડી વાર આરામ પણ કરી લીધો છે. અને અત્યારે છે ને માંડવી ઉપાડવાનું કામ પાછું ચાલુ કરી દીધું છે. તો બપોર પહેલાં છે ને જો એટલે ક્યારે છે ને એ માંડવી ઉપાડી લીધી હતી. અને આ બાજુ પણ છે ને આ બધી માંડવી ઉપાડી લીધી છે. અને આ બે ક્યારે તો છે ને એ બિયારણ માટે રાખેલા છે, એટલે એ છે ને હજી એમને આખા પડ્યા છે. બાકી છે ને અડધું વરાવણ બાકી હતું ને ઉપાડવાનું, એટલે તો ત્યાંથી ચાલુ કર્યું હવે ઉપાડવાનું માંડવી. અને આ કબૂતરા થઈ ગયો તમે. એ છે ને માંડવી ઉપાડીએ ને એટલે દોડવા છે ને અમુક ખેતરમાં રહી જાય ને, એટલે કબૂતરા આવે ને એટલે ફોલીને ખાઈ જાય બીયા બધા કે બગાડે. અને અટાણે છે ને હીરવા આવી ને એટલે પૂર્વાબેન તો છે ને એની પાસે જોઈ ગયા રમવા હાટું. હવે ખેતરમાં એ નહીં દેખાતી પૂર્વાબેન. તો ફાઇનલી હવે છે ને થોડો ઘણો ક્યારે છે ને એ બાકી છે ઉતારવાના, ને પછી છે ને મકાઈ ઉતારવા જવાનું છે. તો ચાલો ફટાફટ છે ને પેલા એટલા ક્યારે ઉપાડીએ ને પછી આપણે વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી છે ને આખો દિવસની મહેનત બાદ છે ને બધી માંડવી ઉપાડી લીધી છે. અને તમે જોઈ શકો છો કે બધામાં છે ને પાથરા કરી દીધા છે અત્યારે. અને તડકો પણ એવો જ છે ને કે વાત જ પૂછોમાં. એટલે હવે છે ને 2 દિવસ પછી માંડવી કાઢવાનું છે. ત્યાં સુધી આ ખેતરમાં તો લગભગ દેખાવું નહીં, કારણ કે કાલ છે ને કાકાના ખેતરમાં મકાઈ વાઢવાની છે ને ગાડી ભરવાની છે, એ કામ માટે આવવાનું છે. ને અત્યારે અમારે છે ને મકાઈ વીણવા માટે જવાનું છે. એટલે ઘરના તો બાકીના છે ને બધા નીકળી ગયા વાડીએ જવા માટે.
અમારે બીજું ભાગ્યું હતું ને ત્યાં મકાઈ વાવી છે એટલે બધા છે ને ત્યાં વયા ગયા છે અને હું ને અજીત બે જ પાછળ જતા તો અજીત જો જાય. હા તો ચાલો હવે છે ને ફટાફટ ત્યાં જઈને આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ. અત્યારે છે ને મકાઈ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ તો બધા છે ને મકાઈ ઉતારે જ છે ને અજીતને તો દર વખતની જેમ હારવાનો જ વારો આવે. અને બાકી હે ને વરસાદના લીધે તો મકાઈ છે ને હાવ ઢરી ગઈ છે ને આમાં છે ને વાકે નો મેળ આવે વીણવાનો કે ઊભા વીણવાનો મેળ ન આવે એવી રીતના છે બધી આમાં. તો અત્યારે છે ને અડધી જેટલી છે ને મકાઈ તો વીણાઈ ગઈ છે અને છે ને સામે જો ઓલું મકાન દેખાય ને પેલું ત્યાં બધી હારીને ઢેગલો કરે છે અને ત્યાં છે ને મકાઈ ભરવાનું પણ કામકાજ સાથે સાથે ચાલુ જ છે કારણ કે પછી છે ને વરસાદનું ને એવું કંઈ આવે એટલે ભરવાની આપણે કંઈ ઉપાધિ ન રહી મકાઈ ભીંજાવાની ને બાકી તમે જોઈ શકો કે વરસાદના કારણે છે ને બધી મકાઈ છે ને ઢરી જ ગઈ છે. ક્યાંક જ ઊભી છે બાકી છે ને બધામાં મકાઈ ઢરી જ ગઈ છે ને હજી દો વાંચી જાય હારીને. ને બાકી આ બાજુ તો છે ને મકાઈ જ વીણે છે ને આ બાજુની મકાઈ છે ને એટલી જ વીણવાની બાકી છે અને આ બાજુની પાછળની મકાઈ છે ને આ બાજુ બધી એ બધી વીણાઈ ગઈ છે. તો ચાલો હવે છે ને ફટાફટ મકાઈ ઉતારી લઈએ. તો અત્યારે છે ને સાંજના 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.